સમગ્ર અકસ્માતની ઘટનાનો સીસીટીવી સામે આવ્યો। ટેન્કર ચાલકની બેદરકારીના કારણે આઈસર ટ્રકને ટક્કર મારતા ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં જઈ ઇનોવા કાર પર પલટી મારી હતી। અમીરગઢના ઇકબાલગઢ નજીક ગઈકાલે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા। આઈસર ટ્રક અને ઇનોવા ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે અન્ય એક ઇસમનું સારવાર દરમિયાન પાલનપુર ખાતે મોત નીપજ્યું છે। અન્ય 4 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડિવાઈડર કૂદી રોંગ સાઈડ આવી આઈસર ટ્રકે ઇનોવા કારને કચડી નાખતા અકસ્માત સર્જાયો હતો। ઇનોવા ચાલક અમદાવાદથી પેસેન્જર ઉતારી પરત ફરતી વખતે પાલનપુરથી તમામ પેસેન્જરોને બેસાડ્યા હતા। ઇનોવા કારમાં સવાર કેટલાક લોકો પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા। પોતાના ઘરે પરત ફરતી વખતે અમીરગઢના ઇકબાલગઢ નજીક અકસ્માત નડ્યો હતો। ઇનોવા ગાડીમાં સવાર 10માંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર ઘાયલ હોવાથી સારવાર લઈ રહ્યા છે। ઇનોવા કારમાં સવાર તમામ લોકો છૂટાછવાયા હોવાથી પોલીસે મહામુસીબતે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાની ભારે જહેમત બાદ મોડી રાત્રે તમામ લોકોની ઓળખ થઈ છે। તમામ મૃતકોમાંથી શિવગંજ, આબુ રોડ, વાટેરા, મોયાના હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, આરજી ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇકબાલગઢ ગામ ખાતે જે રાજસ્થાનથી પાલનપુર આવતા હાઈવે છે તેના ઉપર રાજસ્થાન તરફથી આવતા એક આઈસર ટ્રક ડિવાઈડરને કોલાઇડ થયા પછી ડિવાઈડર ક્રોસ કરીને જે સામેની સાઈડ છે, જે પાલનપુરથી રાજસ્થાન તરફ જતા રસ્તા હોય છે, તેના ઉપરની એક ઇનોવા કારને ટક્કર મારી। ઇનોવા કારના અંદર જે 10 લોકો હતા તેમાંથી 7 લોકોની ડેથ થયેલ છે અને બાકી 3 લોકો સારવાર હેઠળ અત્યારે પાલનપુરમાં છે। જે પેસેન્જર હતા, જે ગાડીમાં બેસેલા હતા, આ લોકો રાજસ્થાનના છે। તેમાંથી જે અમે આઈડેન્ટિફાઈ કરી શક્યા છે તેમાંથી 3 લોકો શિવગંજના છે, એક પિંડવાડા અને એક આબુ રોડના છે। બાકી લોકોની આઈડેન્ટિફિકેશનની પ્રોસેસ શરૂ છે।